દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ખંભાળિયા તાલુકામાં માવઠાના મારથી મગફળી, ઘઉં, જીરું, ચણા અને ડુંગળી સહિતના પાકોને મોટું નુકસાન થયું। ખેડૂતોએ હજી જીરાના પાકનું વાવેતર કર્યાના થોડા દિવસમાં જ કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। સરકાર તાત્કાલિક મદદ કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે। મારી જગ્યા 3 વીઘા છે, તેમાં 80 મણ જેવી મગફળી થાય છે, જેથી આ વરસાદના કારણે મગફળીમાં ખૂબ જ નુકસાન આવ્યું છે। તેથી અમારું સરકારશ્રીનું નિવેદન છે અથવા આ ટેકામાં માંડવી લેશે છતાં પણ અમને નુકસાની છે, જેથી કરીને આમાં અમને કંઈક સારો રસ્તો મળે એવા અમને અમારા પ્રયત્ન છે। 120 મણ જેવી થાય, 6 વીઘાની માંડવી છે, બધી પલળી ગઈ છે, ટેકામાં પણ લખાવેલી છે, પલળી ગઈ છે, તો કાઢી પછી ખબર પડે કેવી નીકળે ને કેવો પલળેલો હોય, હળી ગઈ હોય કે ઉગી ગઈ હોય, તો પાથરે ને સળીએ પડી છે એટલે ખબર ના પડે બહુ।